નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને તેમાં પ્રકરણ નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ વિશે અભ્યાસ કરીશું. તો કે આપણે કોલસો તો જોયો જ હશે, બરાબર, અને પેટ્રોલિયમ એટલે કે જે પેટ્રોલિયમ પદાર્થો હોય છે એ પણ તમે જોયા જ હશે, બરાબર. તો આપણે કોલસો અને પેટ્રોલિયમ વિશે આપણે આજે અભ્યાસ કરીશું કે કોલ એન્ડ પેટ્રોલિયમ, બરાબર. તો કે આપણે પાયાની જરૂરિયાત માટે આપણે જુદા જુદા પદાર્થ વાપરીએ છીએ. એટલે કે આપણે પાયાની જે આપણી જીવન જરૂરિયાત વસ્તુઓ છે, આ જીવન જરૂરિયાત વસ્તુમાં પાયાની જરૂરિયાત માટે આપણે જુદા જુદા પદાર્થ વાપરીએ છીએ. તેમાંના કેટલાક કુદરતમાંથી મળી આવે છે અને કેટલાક માનવ પ્રયત્નોથી બનેલા હોય છે. એટલે કે આપણે આપણું જીવન જીવવા માટે જે આપણે રોજબરોજ કેટલાક પદાર્થોને કેટલીક વસ્તુઓ વાપરીએ છીએ, બરાબર, અને એનાથી આપણી પાયાની જરૂરિયાતો પૂરી પાડે છે, બરાબર. એ આપણે જુદા જુદા પદાર્થ વાપરીએ છીએ. તેમાંના કેટલાક પદાર્થો કુદરતમાંથી મળતા હોય છે ને એને કેટલાક આપણે પોતે બનાવેલા હોય છે, એટલે કે માનવોએ બનાવેલા હોય છે, એટલે કે માનવના પ્રયત્નોથી બનેલા હોય છે. હવે જે કુદરતમાંથી બનેલા હોય છે એને આપણે કુદરતી તરીકે ઓળખીએ છીએ, અને આપણે જે માનવ દ્વારા બનાવેલા હોય છે એને આપણે માનવ સર્જિત કહે છે. એટલે કે આપણે જે પાયાની જરૂરિયાત માટે જે જુદા જુદા પદાર્થો વાપરે છે એને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક કુદરતી અને બીજા માનવ સર્જિત, બરાબર. અહીંયા પ્રવૃત્તિ નંબર 5.1 દ્વારા આપણે સમજીએ, બરાબર. એટલે કે રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવો અને તેને કુદરતી અને માનવ સર્જિતમાં વર્ગીકરણ કરો, બરાબર. એટલે કે આપણે જે રોજિંદા જીવનમાં જે વિવિધ પદાર્થો વાપરીએ છીએ એની યાદી બનાવવાની છે અને એમાં કુદરતી અને માનવ સર્જિતમાં વર્ગીકરણ કરવાનું છે, બરાબર. તો કે આપણે કયા કયા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ અને કુદરતી પદાર્થ કયા અને માનવ સર્જિત પદાર્થ કયા આપણે જોઈએ. તો આપણે એવા પહેલાં કેટલાક પદાર્થો જોઈએ, પછી એમાંથી એને કુદરતી અને માનવ સર્જિતમાં વર્ગીકરણ કરીએ, બરાબર. તો કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, કુદરતી વાયુ, પેટ્રોલિયમ પેદાશો જેવી કે પેટ્રોલ, ડીઝલ, બરાબર. પછી કે પ્લાસ્ટિક, સંશ્લેષિત રેસાઓ, રબર, ઘર વપરાશની વસ્તુઓ, ખનિજો, કુદરતી રેસાઓ વગેરે જેવા પદાર્થો વાપરીએ છીએ. એમાંથી કુદરતી કયા અને માનવ સર્જિત કયા એ આપણે એનું વર્ગીકરણ કરીએ. તો કે આપણે પહેલાં કુદરતી પદાર્થો એ અહીંયા લખવાના, બરાબર. તો કે કુદરતી પદાર્થો જોઈએ. તો કે હવા, પછી પાણી, પછી માટી, કોલસો, પછી પેટ્રોલિયમ, પછી કુદરતી વાયુ, વૃક્ષો, ફળો, શાકભાજી, પછી ખનિજો, પછી કુદરતી રેસાઓ. આ બધા શું છે? તો કે કુદરતી પદાર્થો છે. એટલે કે હવા, પાણી, માટી, કોલસો, પેટ્રોલિયમ
કુદરતી વાયુ, વૃક્ષો, ફળો, શાકભાજી, ખનિજો, કુદરતી રેસાઓ વગેરે કેવા પદાર્થો છે? તો કે કુદરતી પદાર્થો છે. બરાબર. હવે આપણે કુદરતી પદાર્થો તો જોયા જે આપણા પાયાની જરૂરિયાતો છે. બરાબર. હવા વગર આપણે જીવી શકીએ? તો કે ના જીવી શકીએ. પાણી વગર જીવી શકીએ? તો કે પાણી વગર થોડા દિવસો જીવાય, પરંતુ પછી ના જીવી શકાય. બરાબર. એટલે કે આ આપણી મનુષ્ય જીવન માટે મનુષ્ય જીવન માટે અને કોઈ પણ સજીવ માટે આ એ પાયાની જરૂરિયાત હોય છે. હવે આપણે માનવ સર્જિત પદાર્થો જોઈએ. તો માનવ સર્જિતમાં શાનો સમાવેશ થાય? તો કે પેટ્રોલિયમ પદાર્થો, એટલે કે પેટ્રોલિયમમાંથી જે પદાર્થો બનાવવામાં આવે છે એ પદાર્થો. પછી તો કે પ્લાસ્ટિક, પછી તો કે રબર, પછી તો કે સંશ્લેષિત રેસાઓ. સંશ્લેષિત એટલે કે સંશ્લેષણ દ્વારા મેળવવામાં આવેલા, એટલે કે બનાવવામાં આવેલા રેસાઓ. પછી મનોરંજનના સાધનો, પછી વાહનો, પછી ઘર વપરાશની વસ્તુઓ, પછી સુગંધિત દ્રવ્યો, સાબુ વગેરે. તમે ઘણા બધા પદાર્થ જોયા હશે જે માનવ સર્જિત હોય છે. બરાબર. જે આપણે અહીંયા કુદરતી અને માનવ સર્જિત પદાર્થોનું વર્ગીકરણ કર્યું. બરાબર. તો કે શું તે યાદીમાં હવે હવા, પાણી, જમીન અને ખનિજોનો સમાવેશ થાય છે? તો આપણે જોયું, આપણે એમાં હવા, પાણી, જમીન અને ખનિજોનો સમાવેશ શામાં કર્યો? તો કે કુદરતી રીતે મળતા પદાર્થોમાં કર્યો. બરાબર. તો કે આ બધા જ કુદરતમાંથી મળતા, તો કે આ બધા જ કુદરતમાંથી મળતા હોવાથી તેને કુદરતી સંસાધનો કહે છે. એટલે કે આ બધા જ પદાર્થો હોય છે, એટલે કે હવા, પાણી, જમીન અને ખનિજો, આવા જે બધા જ પદાર્થો હોય છે એ કુદરતમાંથી મળતા હોવાથી તેને કુદરતી સંસાધનો કહે છે. એટલે કે આ જે બધા પદાર્થો હોય છે, જે હવા, પાણી અને જમીનને, એ શામાંથી મળતા હોય છે? તો કે એ કુદરતમાંથી મળતા હોવાથી તેને કુદરતી સંસાધનો, એટલે કે નેચરલ રિસોર્સસ પણ કહીએ છીએ. બરાબર. શું આપણા બધા જ કુદરતી સંસાધનને આપણે કાયમ વાપરી શકીશું? તો કે આ બધા જે કુદરતી સંસાધનો છે તો આપણે એને કાયમ વાપરી શકીશું? એ અહીંયા બીજો પ્રશ્ન પૂછે છે. તો આપણે એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો કે શું માનવ પ્રવૃત્તિને લીધે હવા, પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે? એટલે કે આપણે જે અમુક પ્રવૃત્તિઓ કરીએ છીએ એના લીધે શું એ પ્રવૃત્તિઓને લીધે હવા, પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે? તો તમે પાણી વિશે તો ધોરણ 7માં શીખી ગયા. શું પાણી અમર્યાદિત સંસાધન છે? પાણી વિશે તો આખો પાઠ તમારે ધોરણ 7માં આવતો. બરાબર. એ પ્રકરણમાં તમે ભણી ગયા પાણી વિશે. તો
તો કે પાણી એ અમર્યાદિત સંસાધન છે, બરાબર. અને બધા સંસાધનોની કુદરતમાં પ્રાપ્તતાના આધારે રાખીને કુદરતમાં સંસાધનોના બે પ્રકાર એટલે કે બે જૂથમાં વહેંચવામાં આવેલા છે. એટલે કે બધા સંશોધનની કુદરતમાં જે પ્રાપ્યતા છે એટલે કે એની જે પ્રાપ્ત થાય છે એનો આધાર રાખીને એટલે કે એને ધ્યાનમાં રાખીને આ કુદરતી સંસાધનો છે એમને મુખ્ય બે જૂથોમાં વહેંચવામાં આવેલા છે. એટલે કે મુખ્ય બે જૂથો કયા કયા? તો કે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અને અપ્રાપ્ય, બરાબર. એટલે કે પુનઃપ્રાપ્ય અને અપ્રાપ્ય કુદરતી સંસાધનો. હવે કે પુનઃપ્રાપ્ય સંસાધનો એટલે કે કેવા સંસાધનો? એટલે કે એવા સંસાધનો જે કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલેલ થાય તેમ નથી. એટલે કે એવા સંસાધનો કે કુદરતમાં અમર્યાદિત જથ્થામાં એટલે કે એમને કંઈ મર્યાદા જ ના હોય, એટલે કે એમનો કોઈ વિપુલ પ્રમાણમાં જથ્થામાં રહેલા હોય જે ખૂટે નહીં, એટલે કે અમર્યાદિત જથ્થામાં રહેલા હોય અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તેને ખલેલ થાય તેમ નથી. તો તેવા પદાર્થોને આપણે કેવા સંસાધનો કહીશું? તો કે તેવા સંસાધનોને એટલે કે તેવા પદાર્થોને આપણને પુનઃપ્રાપ્ય એટલે કે ફરીથી મેળવી શકાય એવા સંસાધનો કહીશું. એટલે કે આ સંસાધનોમાં શેનો સમાવેશ થશે? તો કે પુનઃપ્રાપ્ય સંસાધનોમાં સૂર્યપ્રકાશ અને હવા, એટલે કે સૂર્યપ્રકાશ અને હવાનો સમાવેશ આપણે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં કરીશું. એટલે કે આ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? એટલે કે આ સંસાધનો એ કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા છે, એટલે કે ખૂબ જ મોટા જથ્થામાં રહેલા છે, ખૂબ જ વિપુલ પ્રમાણમાં રહેલા છે. અને આ સંસાધનોને એટલે કે આ પદાર્થોને આપણે માનવ પ્રવૃત્તિ દ્વારા કોઈ ખલાસ થાય તેમ નથી, એટલે કે કોઈ ખલાસ થતી નથી, એટલે કે તેનો જથ્થો એ સમાપ્ત થઈ જતો નથી. આપણે જે માનવ પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિઓથી આ કુદરતી સંસાધનોનો જથ્થો એ ખલાસ થતો નથી અને ખલાસ થાય તેમ નથી. તેથી આપણે એને પુનઃપ્રાપ્ય સંસાધનો કહે છે. અને આ પુનઃપ્રાપ્ય સંસાધનોમાં કુદરતી સંસાધનોમાં આપણે સૂર્યપ્રકાશ અને હવાનો સમાવેશ કરીએ છીએ. એટલે આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશ એ કેવું કુદરતી સંસાધન છે? તો કે પુનઃપ્રાપ્ય એટલે કે ફરીથી ફરીથી પ્રાપ્ય એટલે કે મેળવી શકાય એવું સંસાધન છે, બરાબર. હવે પુનઃ અપ્રાપ્ય સંસાધન કે આવા સંસાધનનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે, એટલે કે મર્યાદિત જથ્થામાં આવા સંસાધનોનું પ્રમાણ એ કુદરતમાં મર્યાદિત જથ્થામાં હોય છે અને તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે છે. એટલે કે એવા સંસાધનો કે જેમનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત જથ્થામાં હોય અને તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા તેઓ ખલાસ થઈ શકે છે. આથી આવા સંસાધનને પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહે છે. એટલે કે એવા સંસાધનો કે જેમનો જથ્થો એ મર્યાદિત હોય અને તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા તે ખલાસ થઈ શકે છે. આવા સંસાધનોને આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહે છે, બરાબર. અને આ પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં આપણે જંગલો, વન્યજીવો, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ કરીએ છીએ. એટલે કે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે કેવા સંસાધનો? તો કે જે કુદરતમાં મર્યાદિત જથ્થામાં હોય અને માનવ પ્રવૃત્તિ દ્વારા તે ખલાસ થઈ શકે એવા સંસાધનોને આપણે કુદરતી સંસાધનો તરીકે ઓળખીએ છીએ. અને આ કુદરતી સંસાધનો એટલે કે અપ્રાપ્ય સંસાધનોમાં આપણે જંગલો, વન્યજીવો, ખનિજો, કોલસો,
પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ કરતા હોઈએ છીએ. એટલે કે આ બધા જે કુદરતી સંસાધનો છે એમનો ખલાસ થઈ શકે છે, એટલે કે એ સમાપ્ત થઈ શકે છે. એટલે કે એ આપણા કુદરતમાં એ મર્યાદિત જથ્થામાં જ હોય છે. આ રીતે અહીંયા આપણે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોનું વર્ગીકરણ કર્યું અને એને મુખ્ય બે જૂથોમાં વહેંચ્યા. હવે આગળની પ્રવૃત્તિ નંબર 5.2 એ આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.